સુરતના અડાજણ વિસ્તારમાં 18 વર્ષની તરુણી પર દુષ્કર્મની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ તરુણી 16 વર્ષની હતી અને તે સમયથી આરોપી કેતન પરમાર આ દુષ્કર્મ આચરતો હોવાની ઘટના બની છે. આ દરમિયાન પોલીસે મહિલાના હવસખોર પ્રેમી એવા પર્વત પાટિયાની આરબીસી કિડ્સ ઝોન પ્રી સ્કૂલના સંચાલકની ધરપકડ કરી છે. ઇલેક્ટ્રિકનું કામ કરતા પિતા ચેક રિટર્ન કેસમાં જેલમાં હતા ત્યારે કેતન ઘરે આવ્યો હતો અને જે વખતે તરુણીની એકલતાનો લાભ લઈ જબરજસ્તી દારૂ પીવડાવ્યો હતો અને દારૂ પીવડાવ્યા બાદ કેતને આ તરુણી પર નજર બગાડી અને હવસ સંતોષવા માટે અડપલા કર્યા હતા. આ અંગે અડાજણ પોલીસના સૂત્રો દ્વારા મળતી વિગત મુજબ અડાજણ વિસ્તારમાં રહેતી 18 વર્ષીય યુવતીને દારૂ પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવતું હતું અને જેનો વિરોધ કરતા પટ્ટા વડે માર મારવામાં આવતો હતો. અને આ મામલે અડાજણ પોલીસ મથકે પર્વત પાટિયા મોડર્ન ટાઉનશીપ સામે જલારામ સોસાયટીમાં રહેતા કેતન બાબુ પરમાર વિરુદ્ધમાં ભોગ બનેલી યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક 374 અને પોસ્કોની કલમ સાથેનો ગુનો દાખલ થયો છે. આમાં ભોગ બનનાર બેન છે એને એના ફાધર એક્સપાયર થઈ ગયા છે. એને મમ્મી અને એને સાવકા પપ્પા હાથે રહેતી હતી. ત્યારે એક કેતનભાઈ વાઘરી કરીને છે, આશરે 41 વર્ષની ઉંમરનો છે હાલમાં. એ એના ઘરે આવતો હતો અને 2-3 મહિનામાં આવે અને 2-3 વખત એને આ છોકરી હાથે સંભોગ કરેલ છે. એટલે આવું 6-7 મહિના પહેલાંથી આ ચાલતું હતું. પછી આ છોકરી કોઈને કીધું નહીં, કંઈ નહીં, પરંતુ પછી 2-3 દિવસ પહેલાં એ એના મામાના ઘરે ગઈ ત્યારે એ છોકરીએ એના મામાને અને એના કાકા પપ્પાને કીધું. તો પછી એ લોકો અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ અને અડાજણ પોલીસે તરત જ એમની ફરિયાદ લઈ અને આ ગુનો દાખલ કરવામાં આવેલ છે. અને આરોપીને પણ અટક કરવામાં આવે છે. આરોપીનું નામ કેતનભાઈ વાઘરી છે, જે આશરે 41 વર્ષનો છે અને અગાઉથી લગ્ન છે. એને 2 છોકરા અને 1 છોકરી છે સંતાનમાં. અને હાલમાં આરોપીને અટક કરેલ છે. આરોપી શું કરે છે અને કઈ રીતે? એ આરોપી એજ્યુકેશન પ્રી પ્રાઇમરી એજ્યુકેશનની સ્કૂલ ચલાવે છે અને કંઈ ટ્રસ્ટ પણ ચલાવે છે. કઈ રીતે સમગ્ર મામલો સામે? સમગ્ર મામલો આ છોકરી એના મામાના ઘરે ગયેલી ત્યારે એ છોકરીએ એના મામાને આ વાત કરેલી. પછી એ લોકોએ નિર્ણય લઈને અડાજણ પોલીસ સ્ટેશનમાં આવેલ અને એ લોકોએ ફરિયાદ આપેલ છે અને ગુનો દાખલ કરવામાં આવેલ છે. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.